નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડિયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ એન્ડ આજનો આપણો ટોપિક છે યુનિટ નંબર 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની શોર્ટ નોટ્સ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 જે છે રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એનું ટ્રાન્સલેશન જે છે આપણે કમ્પ્લીટ કરેલું હતું. હા, આ યુનિટ જે છે એની થોડી ઘણું શોર્ટમાં ડિસ્ક્રિપ્શન આપી દો કે વોલ્ટ જે છે એની કહાની જે છે એ આપણે જોયેલી હતી. વોલ્ટની જે કહાની હતી એની માહિતી જે છે આપણે મેળવેલી હતી કે વોલ્ટ જે છે એ પોતે કઈ રીતના શૂન્યમાંથી સર્જન કરે છે, કઈ રીતના તે ડિઝનીલેન્ડ જે છે એ બનાવે છે. બરાબર, એનું ડિસ્ક્રિપ્શન છે, એની માહિતી જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવેલી હતી. અને સાથે સાથે એ પોતે કઈ એની સિરીઝો જે છે એને બનાવેલી હતી. બરાબર, કે એને કઈ વસ્તુ ગમતી હતી, કઈ વસ્તુ નહોતી ગમતી. બરાબર, અને કઈ વસ્તુ આખો દિવસ એ જે છે ડિઝનીલેન્ડના જ વિચારો કરે છે, એવું કંઈક આપણે એની માહિતી જે છે વોલ્ટ માટેની મેળવેલી હતી. અને આ સ્ટોરી જે છે એના ભાઈ રોય ડિઝનીએ લખેલી છે. એ વસ્તુ યાદ રાખવાની, ભૂલવાની નહીં. તો ચાલો આજે આપણે હવે એની શોર્ટ નોટ જોઈ લઈએ. શોર્ટ નોટ્સ જે છે એ તમારે પોઈન્ટ્સ ઉપરથી જ લખવાની રહેશે. અને એ પોઈન્ટ્સ જે છે તમારે એ પોઈન્ટ્સ બધાય જે રીતના તમને આમાં જે ક્વેશ્ચન પૂછેલા છે એ જ ક્વેશ્ચનના આન્સર અહીંયા તમારા ક્વેશ્ચન પૂરા થશે અને અહીંયા તમારી શોર્ટ નોટ્સ પણ પૂરી થશે. આપણે 1 બાય 1 એક ક્વેશ્ચન જોતા જાશું અને એનો આન્સર જે છે એ આપણે સાથે સાથે જોતા જાશું. એટલે જેમ જેમ ક્વેશ્ચન, હા, એક્ઝામમાં પણ આ જ રીતના તમને શોર્ટ નોટ્સ જે છે એ પૂછાશે. તમને ક્વેશ્ચન આપ્યા હોય, ક્વેશ્ચનનો શોર્ટ નોટમાં શોર્ટ ક્વેશ્ચન હોય, એ ક્વેશ્ચનનો આન્સર તમે આપી દો એટલે તમારી શોર્ટ નોટ જે છે એ ઓલમોસ્ટ શું થઈ જાય તો કે કમ્પ્લીટ થઈ જતી હોય છે. આ રીતના આપણે શોર્ટ નોટ ભણવાની રહેશે. રીડ 1 ની અંદર આપણે ભણેલા હતા. યુનિટ 1 ની અંદર કેન યુ ઇન્સ્ટોલ લવ જે છે એની શોર્ટ નોટ જે છે આપણે સ્ટડી કરેલી જ હતી. એ જ રીતના આપણે યુનિટ 2 ની શોર્ટ નોટ જે છે એ ભણવાની રહેશે. બરાબર, તો શોર્ટ નોટનું નેમ છે વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. વોલ્ટની જર્ની, એની મુસાફરી, ફ્રોમ હોર્સ ટુ માઉસ, ઘોડાથી લઈ અને ઉંદર સુધીની તેની જર્ની. બરાબર, કોની તો કે વોલ્ટની. એ પોતે ઘોડો, એટલે સૌથી પહેલા એને સ્કેચ કર્યો હતો ને એનો પડોશીનું એનિમલ જે છે પડોશી, એના માટે એને ઘોડો એને બનાવી દીધો હતો અને સૌથી પહેલા એને પૈસા મળ્યા હતા. ત્યાંથી લઈ અને એને પોતાનો માઉસ બનાવ્યો ત્યાં સુધીની એની જીવન યાત્રાનું વર્ણન કરો, એવું કહે છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ. કે વોલ્ટે તેનું પહેલું જે છે એ એનિમલ ક્યાં બનાવ્યું, તો એનો આન્સર જો ફર્સ્ટ પોઈન્ટ જો વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ એટ ધેર ઓલ્ડ ફાર્મ. વોલ્ટે તેનું પહેલું એનિમલ જે છે એ વોલ્ટે શું કર્યું કે સૌથી પહેલામાં પહેલું પ્રાણી જે છે એની જૂની વાડીની અંદર બનાવેલું હતું. સેકન્ડ ક્વેશ્ચન જો ફ્રોમ વિચ, જો એક ક્વેશ્ચન બોલતી જઈશ અને એનો આન્સર શોર્ટ નોટમાં કહેતી જઈશ, એમ જોઈશું ને તો વધારે તમને સમજાશે. એટલા માટે ફ્રોમ વિચ ડ્રોઈંગ ડીડ વોલ્ટ મેક હિઝ ફર્સ્ટ મની. કયા ચિત્રથી વોલ્ટને સૌથી પહેલા પૈસા મળ્યા. તો બીજો પોઈન્ટ જોવામાં હી મેડ અ નિકલ ફોર સ્કેચિંગ અ નેબર્સ હોર્સ. તેને નિકલ એટલે સિક્કાઓ મળ્યા હતા ફોર સ્કેચિંગ, સ્કેચ કરીને અ નેબર્સ હોર્સ, પડોશીનો ઘોડો જે છે એનું ચિત્ર બનાવીને એને સૌથી પહેલા પૈસા ત્યાંથી જ મળેલા હતા. પછી ત્રીજો છે વોટ ડીડ હી સ્ટડી વેર. તે શું ભણેલો હતો અને વેર એટલે ક્યાં, તે શું ભણ્યો અને ક્યાં ભણ્યો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ. તે કાર્ટૂનિંગનું ભણ્યો હતો અને ક્યાં તો કે ઇન શિકાગો. તે કાર્ટૂનિંગ ભણ્યો હતો અને શિકાગોની અંદર. ધેન નેક્સ્ટ વન ઇઝ વોટ બિઝનેસ ડીડ હી સ્ટાર્ટ. તેને કયો બિઝનેસ, કયો વ્યવસાય જે છે એને શરૂ કર્યો
હતો. તો એનો આન્સર છે હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સસ સિટી. તેને નાનકડી એવી કાર્ટૂનની એનિમેટેડ કાર્ટૂન કંપની જે છે એ શરૂ કરી હતી ઇન કેન્સસ સિટી. કેન્સસ સિટીની અંદર ધેટ ફ્લોપ્ડ, અને જે શું થઈ તો કે નિષ્ફળ ગઈ. બરાબર. સૌથી પહેલો વ્યવસાય એને શું કર્યો તો કે નાનકડી એવી એનિમેટેડ કંપની એને બનાવી હતી, અને એ શું ગઈ હતી તો કે ફ્લોપ ગઈ હતી, અને એ એનો સૌથી પહેલામાં પહેલો વ્યવસાય હતો. પછીનો ક્વેશ્ચન છે વોટ ડીડ હી ડિસાઇડેડ એટ ધ એજ ઓફ 17. તેને એજ ઓફ 21. ક્વેશ્ચન કેટલામાં આવે છે તો કે 5મો ક્વેશ્ચન જુઓ. વોટ ડીડ હી ડિસાઇડેડ એટ ધ એજ ઓફ 21. 21 વર્ષની ઉંમરે તેને શું નક્કી કર્યું હતું? તો જુઓ, હી ડિસાઇડેડ એટ ધ એજ ઓફ 21. 21 વર્ષની ઉંમરે તેને હી ડિસાઇડેડ નક્કી કર્યું ટુ ટ્રાય પ્રયત્ન કરવાનો હિઝ લક ઇન હોલીવુડ. હોલીવુડની અંદર એને પોતાનું લક જે છે નસીબ અજમાવવાનો એને પ્રયત્ન કર્યો. પછીનો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર આવશે 6. વિચ કાર્ટૂન સિરીઝ ડીડ હી સ્ટાર્ટ. તેને કઈ કાર્ટૂન સિરીઝ જે છે એ શરૂ કરી? તો એને આન્સર છે ફર્સ્ટ હી સ્ટાર્ટેડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. સૌથી પહેલી સિરીઝ એને શરૂ કરી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ સિરીઝ, સૌથી પહેલામાં પહેલી સિરીઝ. બરાબર. એન્ડ ધેન પછી હી સ્ટાર્ટેડ તેને શરૂ કરી ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એને બીજી સિરીઝ શરૂ કરી ઇન સેકન્ડ સિરીઝ. અને બીજી સિરીઝમાં હિઝ ડિસ્ટ્રીબ્યુટર, તેનો જે ડિસ્ટ્રીબ્યુટર હતો આ સિરીઝનો, ટુક ઓવર ધ સિરીઝ, તેને આ સિરીઝ લઈ લીધી. એટ વોલ્ટ હેડ નો કોપીરાઇટ ઇટ. અને વોલ્ટને આમના કોઈ પણ જાતના હક કે સત્તા પ્રાપ્ત થયા નહીં. ફરી એકવાર જોઈએ શું કે છે. વિચ કાર્ટૂન સિરીઝ ડીડ હી સ્ટાર્ટ. તેને કઈ કાર્ટૂન સિરીઝ જે છે એ શરૂ કરી? તો ફર્સ્ટ હી સ્ટાર્ટેડ, સૌથી પહેલા એને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ એ સિરીઝ સ્ટાર્ટ કરી. એન્ડ ધેન હી સ્ટાર્ટેડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, અને પછી એને શરૂ કરી હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ. બરાબર. ઇન સેકન્ડ સિરીઝ, અને બીજી સિરીઝની અંદર હિઝ ડિસ્ટ્રીબ્યુટર, તેના ડિસ્ટ્રીબ્યુટર ટુક ઓવર ધ સિરીઝ. બરાબર. પહેલા એને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ કરી, અને પછી એને ઓસ્વાલ્ડ ધ રેબિટ કરી, અને બીજી સિરીઝ જે છે એમાં એના ડિસ્ટ્રીબ્યુટર જે છે કોણ, સિરીઝના ઓસ્વાલ્ડ ધ રેબિટના, એને કોપીરાઇટ લઈ લીધા વર્લ્ડ પાસેથી. અને શું થયું કે બંને સિરીઝ જે છે એ નિષ્ફળ જતી રહી હતી. લાસ્ટ પોઈન્ટ. વોટ સેટબેક હી ગેટ ફ્રોમ સેકન્ડ સિરીઝ. વોટ સેટબેક, શું પ્રાપ્ત થયું ડીડ હી ગેટ ફ્રોમ સેકન્ડ સિરીઝ. બીજી સિરીઝમાં તેને શું પ્રાપ્ત થયું? તો ફ્રોમ ધીસ સેટબેક, તેની આ સેટબેકથી હી લર્ન લેસન ઓફ લાઈફ. તે શું શીખ્યો તો કે લેસન ઓફ લાઈફ. તે જીવનનું જે લેસન જે છે એ શીખ્યો. એન્ડ સ્ટાર્ટેડ, અને શરૂ કરી અ ન્યૂ સિરીઝ, નવી સિરીઝ કોલ્ડ મિકી માઉસ. નવી સિરીઝ એને શરૂ કરી મિકી માઉસ. એન્ડ ધીસ ટાઈમ, અને આ સમયે હી ઓન્ડ ધ માઉસ. આ સમયે હી ઓન્ડ, એનો માઉસ ઉંદર જે છે એનો પોતાનો જ હતો. બરાબર. શું કે છે ફ્રોમ ધીસ સેટબેક, એટલે શું કે છે કે આ સેટબેક, આ જેને નિષ્ફળતા મળી, બરાબર, એનાથી એને શું શીખવા મળ્યું? તો એમ કે છે કે ભાઈ એનાથી એને જીવનનું એક લેસન શીખવા મળ્યું. શું અને શું કરી તો કે એને નવી પોતાની સિરીઝ શરૂ કરી, અને સિરીઝ હતું મિકી માઉસ. અને આ સમયે માઉસ જે છે એનો પોતાનો જ માઉસ હતો. આ હતી તમારી પહેલી શોર્ટ નોટ. બરાબર. ક્વેશ્ચન પણ પૂરા અને શોર્ટ નોટ પણ પૂરી. રાઈટ. ઓકે. નાવ નેક્સ્ટ શોર્ટ નોટ આપણે જોઈએ. ડિઝનીલેન્ડ વોલ્ટ્સ ડ્રીમ. ડિઝનીલેન્ડ વોલ્ટનું સ્વપ્ન. બરાબર.
ડિઝનીલેન્ડ જે છે એ વોલ્ટનું સ્વપ્ન હતું, એને પોતાનું સ્વપ્ન જે રીતના હતું એ જ પ્રમાણે ડિઝનીલેન્ડનું એને ક્રિએશન કરેલું હતું. અને આપણે ચેપ્ટરમાં પણ વાત થઈ હતી, પહેલાં એને ડિઝનીલેન્ડનો આવો બધો વિચાર આવ્યો તો એને કોઈક મૂર્ખો ગણશે એમ કરીને એની કોઈની સાથે આ આઈડિયા જે છે એ શેર કર્યો પણ નહોતો. બરાબર, તો ચાલો જોઈએ કે સપનાનું ડિઝનીલેન્ડ જે છે એ કેવું હતું. તો ફર્સ્ટ, વોટ ડઝ ડિઝનીલેન્ડ ઇલિસ્ટ્રેટ? શું ડિઝનીલેન્ડ જે છે એ શું વર્ણન કરે છે, શું વર્ણવે છે? ડિઝનીલેન્ડ જે છે એ શું વર્ણવે છે? તો ધ ડિઝનીલેન્ડ ઇલિસ્ટ્રેટ વર્લ્ડ્સ વિઝન. ડિઝનીલેન્ડ જે છે એ વર્ણન કરે છે વોલ્ટનું વિઝન, બરાબર, એનો હેતુ, એનું ધ્યેય. એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. સ્ટબર્ન એટલે જિદ્દી, ડિટર્મિનેશન એટલે વિચારો, તેના જિદ્દી વિચારો ટુ રિયલાઇઝ એન આઈડિયા, કે જે પારખતા હતા તેના વિચારો, હી બિલીવડ ઇન, જેમાં તે માનતો હતો. ડિઝનીલેન્ડ જે છે એ વોલ્ટનું વિઝન એટલે ડિઝનીલેન્ડ છે એ વોલ્ટનું હેતુ અને એના જિદ્દી વિચારો કે જેમાં તે માનતો હતો. બસ એને જે જોતું હતું એ જ વિચારો, એ જ વિચાર પ્રમાણેનું ડિઝનીલેન્ડ જે છે એ બનેલું હતું. નેક્સ્ટ વન ઇઝ, વોટ વોઝ હિઝ વિઝન ઓફ ડિઝનીલેન્ડ? ડિઝનીલેન્ડ જે છે એનું વિઝન શું હતું? તો હી વોન્ટેડ ડિઝનીલેન્ડ તે એવો ઈચ્છતો હતો ટુ બી અ પોર્ટપોરી ઓફ ઓલ આઈડિયા. પોર્ટપોરી એટલે શું કહેવાય? તો કે ભેગું થયેલું, બરાબર. ઓલ આઈડિયાઝ કન્જર્ડ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, તેના ભેગા થયેલા બધા જ વિચારો બાય ફર્ટાઇલ ઇમેજિનેશન, તેના ફળદ્રુપ વિચાર શક્તિ દ્વારા ભેગા થયેલા બધા જ વિચારોનું સર્જન હતું. ડિઝનીલેન્ડ જે છે એનું ધ્યેય શું હતું? તો કે વોલ્ટના ફળદ્રુપ જે વિચારો જે છે, ફળદ્રુપ ઇમેજિનેશન, ફળદ્રુપ કલ્પનાના જે વિચારો જે છે એનું એક સર્જન હતું. વાય ડીડ હી મેન્શન અબાઉટ ઇટ એનીવન? સોરી, વાય ડીડન્ટ આવશે, ત્યાં ડીડ છે જે કે ડીડ નોટ આવશે. વાય ડીડ નોટ હી મેન્શન અબાઉટ ઇટ એનીવન? શા માટે એને કોઈની સાથે પણ આ વસ્તુ જે છે એ એને શેર કરેલી નહોતી? ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. શું કે છે? આઈડિયા, આ વિચારો તો સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર. સિંકિંગ એટલે શું હતા? તો કે એમાં લાવવાના હતા, એમાં ખર્ચવાના હતા, બરાબર. મિલિયન્સ ઓફ ડોલર, એમાં ઘણા બધા મિલિયન્સ ડોલર જેટલા પૈસા ખર્ચવાના હતા. ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, આ મનોરંજક પાર્કની અંદર. સીમ્ડ વેરી પ્રીપ્રોસ્ટોરિયસ, જે કેવું લાગતું હતું? પ્રીપ્રોસ્ટોરિયસ એટલે મૂર્ખામી ભર્યું લાગતું હતું. સો તેથી હી ડીડ નોટ મેન્શન અબાઉટ ઇટ એનીવન, તેથી તેને બીજા કોઈની સાથે પણ આને મેન્શન કરેલો નહોતો, બરાબર. શું કે છે કે ભાઈ એનો જે આ વિચાર જે છે, શેનો વિચાર? તો કે એમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર છે, એમાં કરોડો ડોલરો જે છે એ ખર્ચવાના હતા. એટલે એ શું લાગતું હતું? કે મૂર્ખામી ભર્યો વિચાર લાગતો હતો, તેથી તેને કોઈની સાથે શેર કર્યો નહોતો. વાય શુડ ડિઝનીલેન્ડ લુક લાઈક? ડિઝનીલેન્ડ જે છે, સોરી, વોટ શુડ ડિઝનીલેન્ડ લુક લાઈક? ડિઝનીલેન્ડ જે છે એનો લુક કેવો હોવો જોઈએ અકોર્ડિંગ ટુ હિમ? તેના મત પ્રમાણે ડિઝનીલેન્ડનો લુક જે છે એ કેવો હોવો જોઈએ? તો એકોર્ડિંગ ટુ હિમ, તેના મત પ્રમાણે ડિઝનીલેન્ડ શુડ લુક, ડિઝનીલેન્ડનો દેખાવ હોવો જોઈએ નથિંગ એલ્સ ઓન ધ અર્થ, આ પૃથ્વી પર બીજું કશું જ નથી એવો એનો દેખાવ હોવો જોઈએ, બરાબર. એટલું સુંદર મજાનું હોય કે પૃથ્વી પર આના ડિઝનીલેન્ડ જો બીજું કોઈ સુંદર સ્થળ જ ના હોઈ શકે, બરાબર. એવો એનો દેખાવ જે છે એ હોવો જોઈએ, એવું વોલ્ટ માનતો હતો. વેન ડીડ ડિઝનીલેન્ડ ઓપન? ડિઝનીલેન્ડ જે છે એ ક્યારે ખુલ્યું? વોટ હેડ હેપન સિન્સ ધેમ? અને જ્યારે તે ખુલ્યું ત્યારે શું બન્યું? તો ડિઝનીલેન્ડ ઓપન ઇન જુલાઈ 1995. ડિઝનીલેન્ડ જે છે એ જુલાઈ 1995માં ખુલ્યું. દેન પછી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ, મિલિયન્સ ઓફ પીપલ એટલે લાખોની સંખ્યામાં લોકો હેવ ફ્લોક્ડ ટોળામાં આવ્યા હતા ટુ સી જોવા માટે ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. યુનિક ક્રિએશન એટલે અજોડ સર્જન ઓફ વોલ્ટ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિનું અજોડ સર્જન જોવા માટે લાખો લોકો ટોળામાં ભેગા થયા હતા. અને ડિઝનીલેન્ડ જે છે 1995માં ખુલ્યો હતો, બરાબર. 1995માં ડિઝનીલેન્ડ ખુલ્યો અને લાખો લોકો જે છે એ જોવા માટે ભેગા થયા હતા.
આ હતી તમારી યુનિટ નંબર બીજી શોર્ટ નોટ જે છે એ શોર્ટ નોટ જે છે એનો ભાવાર્થ એકવાર સ્પષ્ટ કરી દઉં. શોર્ટ નોટમાં શું કહેવા માંગે છે કે ડિઝનીલેન્ડ વોલ્ટનું સ્વપ્ન શું હતું તો કે ભાઈ ડિઝનીલેન્ડ જે છે એ એના જિદ્દી વિચારો જે છે એમાં એ માનતો હતો એનું એક સર્જન હતું, બરાબર. અને એ પોતાની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા ભેગા થયેલા વિચારો હતા અને તેને જે પ્રકારનો ડિઝનીલેન્ડ વિચાર્યો હતો, બરાબર, એમ્યુઝમેન્ટ પાર્ક, એ પ્રકારનો વિચારમાં એને ઘણા બધા કરોડો ડોલર પૈસા જે છે લાખો ડોલર ખર્ચાવાના હતા. તેથી લોકોને જો કોઈને ખબર પડે તો એને મૂર્ખો સમજે, એટલા માટે એને કોઈને પણ આ કીધું નહોતું, બરાબર. અને ડિઝનીલેન્ડ એના મત પ્રમાણે એવું હતું કે આ પૃથ્વી ઉપર બીજું કાંઈ હોય જ નહીં. અને જુલાઈ 1995 ડિઝનીલેન્ડ જે છે એ શું થયું તો કે ખુલ્લું મુકાયું અને લાખો લોકોની સંખ્યામાં ટોળામાં ડિઝનીલેન્ડ જે છે એ જોવા માટે લોકો આવ્યા હતા. આ વોલ્ટના સ્વપ્નનું ડિઝનીલેન્ડ હતું. અહીંયા તમારે યુનિટ નંબર 2ની બંને શોર્ટ નોટ જે છે એ પૂરી થાય છે અને એની સાથે તમારું યુનિટ નંબર 2 રીડ 1 પણ કમ્પ્લીટ થાય છે, બરાબર. અહીંયા તમારા યુનિટ નંબર 2નું રીડ 1 કમ્પ્લીટ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે જોઈશું યુનિટ નંબર 2 રીડ 2 શેપર શેપર્ડ, બરાબર. એ પોયમ છે, એ પોયમ આપણે જોવાની થશે. એ પોયમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. આજના લેક્ચર માટે આટલું જ, બાકી જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.